દિવસે ને દિવસે સામાજિક દૂષણો વધી રહ્યા છે, કુરિવાજો છે એટલા ઘર કરી ગયા છે કે સમાજ છે આખું વિપરીત દિશામાં જતો રહ્યો છે। આપણે જોઈએ છે કે અત્યારે દીકરા દીકરીઓના દરેક સમાજમાં લગ્ન થવા માટે ઘણી બધી સમસ્યાઓ આવે છે। દીકરીઓ છે ઘણી બધી ડિમાન્ડ કરે છે અને એ ડિમાન્ડ કદાચ દીકરાવાળા નથી પહોંચી શકતા, એટલા માટે ક્યાંક લગ્ન જીવન છે તેને લઈને અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે। આ બધાની વચ્ચે સામાજિક કાર્યક્રમો થતા હોય છે અને ત્યાં સમાજના જ્ઞાતિજનો હોય છે, અગ્રણીઓ હોય છે, એ આવતા હોય છે ને એવી જ રીતે લેવા પટેલના સમૂહ લગ્ન હતા અને એમાં જયેશ રાદડિયા કે તેમનું ખૂબ મોટું નામ છે અને આપણે જોતા હોય છે કે સમાજ માટે તે ઘણું બધું કરે છે અને સામાજિક જ્યારે કાર્યક્રમો હોય છે ત્યારે તે અગ્રસ્થાન હોય છે। તેમનું ઘણા બધા તે સમૂહ લગ્નનું આયોજન કરે છે, દીકરીઓને કહેવાય છે કે ખૂબ મોટું દાન કરે છે અને આ બધાની વચ્ચે જયેશ રાદડિયા કાર્યક્રમમાં ગયા હતા, ત્યાં તેણે દીકરીઓને પિતાની પાઘડી સાચવવાની અપીલ કરી હતી। સમગ્ર વિડીયોમાં જયેશ રાદડિયાએ શું કહ્યું છે અને હાલની જે સમાજની પરિસ્થિતિ છે તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। સામાજિક દૂષણો એટલા વધી ગયા છે કે સમસ્યાનું કોઈ પાર નથી રહ્યો। કોઈ પણ સમાજ હોય, આર્થિક સદ્ધરતા હોય કે ના હોય, જે સમાજના લોકો છે તેમણે અમુક રિવાજો છે તેને લઈને જ કહેવાય છે કે હવે બધી ડિમાન્ડો છે પૂરી કરવી પડતી હોય છે અને તેને લઈને ક્યાંક અત્યારે સમાજ પીડાઈ રહ્યો છે। યુવાનો છે લગ્નથી ભાગી રહ્યા છે કારણ કે લગ્નમાં જે ખર્ચાઓ કરવામાં આવે છે અને ત્યારબાદ કહેવાય છે કે મસ્ત મોટું તેના પર એક ભારણ રહેતું હોય છે, દેવું રહેતું હોય છે અને તેને જ લઈને યુવાનો ઘણી વખત આપઘાત પણ કરે છે। અને એક વસ્તુ પણ જોવા જેવી છે કે જે અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યું છે શહેરીકરણનો। ગામડાઓમાં માતા પિતા રહેતા હોય અને શહેરમાં દીકરા દીકરીઓ અથવા પુત્ર અને પુત્રવધુ રહેતા હોય અને આ બધાની વચ્ચે જે ખર્ચાઓ છે તે પરવડતા ન હોય, મોંઘવારી છે એટલી બધી વધી ગઈ છે અને ખાસ કરીને મહત્વની વસ્તુ એ છે કે જે ગામડાઓમાં બાપ દાદાની જમીન છે તે કોઈ સાચવવા વાળું નથી હોતું। અને દીકરીઓની વાત કરીએ ત્યારે દીકરીઓ છે અત્યારે કહેવાય છે કે સમાજની જે ઇજ્જત આબરૂ છે તેની નીલામી કરતી હોય છે। ત્યારે જયેશ રાદડિયાએ ખૂબ જ સરસ મજાની વાત દીકરીઓને કહી છે કે પિતાની પાઘડી છે એ તમારે સાચવવાની છે। વિગતે વાત કરીએ તો જેતપુરના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ પાલનપુરના ગઢ ગામમાં યોજાયેલા લેવા પટેલ સમાજના 58મા સમૂહ લગ્ન સમારોહમાં હાજરી આપી। આ પ્રસંગે તેમણે સમાજના યુવક યુવતીઓને સંબોધતા કેટલીક મહત્વની સલાહ આપી હતી। રાદડિયાએ ખાસ કરીને યુવાનોને બાપ દાદાએ જાળવી રાખેલી જમીન સંપત્તિ સાચવી રાખવા માટે ટકોર કરી છે અને તેમણે કહ્યું છે કે યુવાનોએ પોતાના પૂર્વજોની મહેનતથી ઊભી થયેલી મૂડીનું મૂલ્ય સમજવું જોઈએ। દીકરીઓને સંબોધતા તેમણે કહ્યું કે પિતાની પાઘડીની જે ઇજ્જત છે જાળવવા માટે ભાવનાત્મક તેમણે અપીલ કરી છે અને તેમણે ભારપૂર્વક કહ્યું કે દીકરીનો બાપ દીકરી માટે હંમેશા સારું જ વિચારે। આપણે જોઈએ છીએ કે અવારનવાર દીકરીઓ ભાગી જતી હોય છે, અન્ય જ્ઞાતિઓમાં લગ્ન કરતી હોય છે, ત્યારે જે બાપ અને દીકરીનો સંબંધ એટલો બધો કરુણ હોય છે કે બાપને ખૂબ જ ખોટું લાગે છે અને કદાચ અનેક એવા બાપુ છે કે જે જીવી નથી શકતા, આખી જિંદગી તેમને અફસોસ રહે કે જે દીકરીને પાડી પૂસીને મોટી કરી એ દીકરી જ્યારે ઇજ્જતની નીલામી કરે ત્યારે તેને નીચું જોવા જેવું થાય। માત્ર એ કુટુંબને જ નહીં પરંતુ સમાજને પણ ક્યાંક કલંકરૂપ તે સાબિત થતી હોય છે। ત્યારે આ બધાની વચ્ચે ખૂબ જ સમજવા જેવી વાત જયેશ રાદડિયાએ કરી છે। શું કહી રહ્યા છે જયેશ રાદડિયા તેના પર નજર કરીએ। સમાજની સંસ્થાઓ આપણી વધારે એક જગ્યાએ ખોલવાના પ્રયત્ન કરશું તો સમાજની દીકરીઓને એક યા બીજી પ્રકારે આપણે મદદરૂપ થઈ શકશું। અભિનંદન આપું છું કે અમદાવાદની અંદર શરૂઆત કરવા માટે જઈ રહ્યા છો, લેવા પાટીદાર સમાજને અભિનંદન છે। અને બીજી એથી પણ વિશેષ મહત્વની વાત, હું રસ્તામાં આવતો હતો ત્યારે વાત થઈ કે સમાજની અંદર પાલનપુરની અંદર હોસ્પિટલ બનાવવા માટેનું પણ સ્વપ્ન વિચારે છે, એ પણ આપણા માટે જરૂરી છે। કામ એવી રીતે સમાજની અંદર કરો વર્ષો સુધી લોકો આપણને યાદ રાખે અને તમારી સૌ વચ્ચે આજે એક લેવા પટેલ સમાજના દીકરા તરીકે તમારી પાસે આજે વિનંતી કરું છું કે બાપ દાદાએ આપેલો વારસો અને ખાસ કરીને સંસ્કાર આપણા જે અમારી વાત સાંભળતી હોય આપણા સમાજની દીકરીઓ, જ્યાં તમને મારો અવાજ સંભળાતો હોય ત્યાં કીધું કે આપણા બાપ દાદા પાઘડી પહેરતા હતા ને એ આપણી સંસ્કારની આપણી નિશાની છે। જે પાઘડી પહેરી ને વડીલો પાઘડી પહેરીને બેઠા છે એ આપણો વારસો છે, આપણી સંસ્કારની નિશાની છે। અને દીકરીઓને મારી વિનંતી છે કે બાપે માથે ઓઢેલી પાઘડી એ નીચી ન નમી જાય ને જોવાની જવાબદારી દીકરીઓની જવાબદારી। અત્યારનો સમય એવો સમય ચાલતો, દીકરીને એટલું જ વિચારું છે કે જે ઘરની અંદર મેં જન્મ લીધો, જે લેવા પટેલ સમાજની અંદર મેં જન્મ લીધો છે, મારા મા બાપે કેટલી મજૂરી કરી છે, કેટલી મહેનત કરી છે,
અને ત્યારે એટલું નામ કરે, ભલે બીજું મૂડી નહીં કમાણો હોય પણ તમારો બાપ તમારું નામ તો કમાણો છે, એની પાસે આબરૂ તો કમાણો હોય છે. અને એ જે માથે પાઘડી બાંધેલું ને એ નીચી ન પડી જાય ને, જોવાની જવાબદારી આવનારા ભવિષ્યમાં સમાજની દીકરીઓની જવાબદારી છે. ઘરની અંદર તમારો બાપ આખા કુટુંબનું કે ખરાબ ન વિચારતો હોય, એનો પરિવાર હોય, કુટુંબ હોય, સગાવાલા હોય, ઘરનો વડીલોનો બાપ ખરાબ ન વિચારતો હોય તો પોતાનું દીકરીનું કોઈ એનો બાપ ખરાબ ન વિચારે. બાપ ઉપર ભરોસો રાખજો અને લેવા પટેલ સમાજ તો જ આગળ આવશે. કે તમારા બાપે લીધેલો નિર્ણય તમારા સારા માટે જ લીધો હશે. એ તમારો બાપ પોતાની દીકરી માટે ક્યારેય ખરાબ નિર્ણય ન લે. અને આ જ્યારે એક લેવા પટેલ સમાજની દીકરીઓને અન્ય સમાજની દીકરીઓમાં પણ આ વાત આવી જાય ને ત્યારે ગુજરાત જે દિશામાં આગળ રહી ગયું છે ને એથી આપણે અનેક ગણોને આગળ રહીશું. મારી વિનંતી છે, વિશેષ સમય નથી લેવો, પણ આજે આ આંગણે આવીને આજે આનંદ થયો છે. કીધું કે રાજકીય તો અનેક જગ્યાએ કાર્યક્રમમાં ગયા છે, પણ પાલનપુર ગઢને આંગણે આજે આ લેવા પટેલ સમાજને જોઈને એક આનંદ થયો. જે દીકરી અથવા દીકરો છે તેને પાળી પોસીને મોટા કર્યા હોય, ભણાવ્યા ગણાવ્યા હોય ને એ દીકરા દીકરીઓને જ્યારે ઋણ ચૂકવવાનો સમય આવે ત્યારે તે કહેવાય કે હાથ ઊંચા કરી જતા હોય છે. દીકરાઓ છે મા બાપને નથી સાચવતા, એની જમીન સંપત્તિનું કંઈ કહેવાય છે કે ઘણા બધા એવા દીકરાઓ છે કે જે ખોટી રીતે છેતરપિંડીમાં અથવા અન્ય એવા કહેવાય છે કે રોકાણોમાં જે પૈસા ઇન્વેસ્ટ કરતા હોય છે અને પછી આખો પરિવાર છે પાયમાલ થઈ જતો હોય, કશું તેની પાસે નથી બચતો. એટલે કે તમે જે તમારી બાપદાદાની સંપત્તિ છે તેનું મૂલ્ય સમજો કે તેમણે કેટલી મહેનત કરીને બધી વસ્તુ વસાવી છે અને જમીન સંપત્તિ અને પૈસા એકઠા કરીને ક્યાં સુધી પહોંચ્યા છે. અને એક જ ઝાટકામાં જ્યારે યુવાનો છે એ આવી બધી માયા ઝાડમાં ફસાય અને બધું જ ખોઈ બેસે ત્યારે ચોક્કસથી મા બાપને અને પરિવારજનોને, ખાસ કરીને જેમણે મહેનત કરી છે, બધાને જ અફસોસ તો થાય. અને દીકરીઓની વાત રહી તો દરેક સમાજમાં એક દૂષણ થઈ ગયું છે કે અત્યારને જે પ્રમાણે સ્વતંત્રતા આપવામાં આવી છે એ સ્વતંત્રતાનો ક્યાંક દુરુપયોગ કરીને દીકરીઓ છે એ પણ એવા પગલા ભરતી હોય છે અને ન માત્ર સમાજ પરંતુ બધાને નીચું જોવા જેવું કરતી હોય. જ્યારે એક દીકરી સમાજની આગળ વધે ત્યારે જેટલો આનંદ થાય ને સમાજને તેટલું જ કહેવાય છે કે દુઃખ થતું હોય છે કે જ્યારે એક દીકરી છે અવળું પગલું ભરે. સમગ્ર ઘટનાને લઈને જયેશ રાદડિયાનું જે નિવેદન છે તેને લઈને ને સમાજની જે દીકરા દીકરીઓ છે, યુવાનો છે જે અત્યારે આખા અલગ રસ્તા ઉપર જઈ રહ્યા છે, અલગ દિશા તેમણે પકડી લીધી છે, તેને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.